રાજકોટ જંગલેશ્વર ડિમોલેશન બિલ કૌભાંડમાં નવા ખુલાસા થયા। ડિમોલેશન બિલ કૌભાંડનો મામલો ફરી ગરમાયો છે। કોન્ટ્રાક્ટર હિતેશ ભાયાણી સામે પણ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા। હિતેશ ભાયાણીને કેમેરા પાછળ 5000 મળ્યાનો પણ આક્ષેપ છે। કોન્ટ્રાક્ટરે કેમેરામેનને 2000 રૂપિયા ચૂકવ્યા હોવાની પણ ચર્ચા છે। પૈસા ચૂકવણીના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના સ્ક્રીનશોટ પણ સામે આવ્યા છે। ડિમોલેશન બિલ કૌભાંડનો મામલો ફરી ગરમાયો છે। કોન્ટ્રાક્ટરે કેમેરામેનને 2000 રૂપિયા ચૂકવ્યા હોવાની પણ ચર્ચા છે। પૈસા ચૂકવણીના ઓનલાઈન ટ્રાન્ઝેક્શનના સ્ક્રીનશોટ સામે આવ્યા છે। કોન્ટ્રાક્ટર હિતેશ ભાયાણી સામે ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા। કેમેરા પાછળ 5000 મળ્યાનો આરોપ છે। કેમેરામેનને 2000 રૂપિયા ચૂકવ્યા હોવાની ચર્ચા। તો બાકીના 3000નું શું? વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ મોટવાણી ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જી રવિ, રાજકોટ બિલ કૌભાંડનો મામલો કે જેમાં કેમેરામેનના જે બિલ છે તે સામે આવ્યા કે જેમાં 5000 તો લેવામાં આવ્યા પણ સામે ચૂકવવામાં 2000 જ આવ્યા। જી જુરી જરૂરથી જણાવી દઉં, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વરમાં જે ડિમોલેશન કરવામાં આવ્યું જેમાં 1500 થી વધુ મકાન ડિમોલેશન કરવામાં આવ્યું। ડિમોલેશન તો થઈ ગયું, પરંતુ ત્યારબાદના જે બિલો આવી રહ્યા છે તેને લઈને કેટલી ક્યાંક સતત વિવાદનો વંટોળ છે જોવા મળી રહ્યા છે। પહેલા આ નાસ્તાનું બિલ છે 27 લાખનું આવ્યું, તેનો વિવાદ સમય નહોતો। ત્યારબાદ પાણી અને મંડપ સર્વિસનું બિલ છે 12,40,000 અને 7,70,000। ત્યારબાદ કેમેરાનું જે બિલ આવ્યું તેને લઈને હવે સતત વિરોધ જોવા મળી રહ્યો છે। 24 લાખની આજુબાજુ બિલની ચૂકવણી થઈ છે, જેમાં ખાસ કરીને વાત કરવામાં આવી હિતેશ ભાયાણી નામના શખ્સ રેટ કોન્ટ્રાક્ટ કરવામાં આવેલો છે। તેમાં તેણે એક કેમેરાથી 5000 રૂપિયા લીધા છે। તો તેની સામે જે કેમેરામેન તેને રાખ્યા હતા 22,000 ચૂકવ્યા છે, તેવો સ્ક્રીનશોટ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો ક્યાંક ને ક્યાંક કહી શકાય જ્યાં રેટ કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો ત્યારે કેમ આટલી બધી બેદરકારી દાખવવામાં આવી, તો તેની સામે પણ પગલાં લેવા જોઈએ। જી જુરી, બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર રવિ।